તો રાજ્યમાં પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિ સામે લડવા તંત્ર સજ્જ છે। વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર સતત રાહત અને બચાવ કામગીરી કરી રહી છે। વડોદરા જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદમાં બચાવ કામગીરી માટે રાજ્ય સરકારે આર્મીની વધુ 3 ટીમોને વડોદરા રવાના કરી છે। ઉપરાંત એનડીઆરએફ તેમજ એસડીઆરએફની વધુ એક ટીમ વડોદરા મોકલવામાં આવી છે। હાલ આર્મીની કુલ 7, એનડીઆરએફની 5, એસડીઆરએફની 6 ટીમ તૈનાત છે। તો પૂરનું સંકટ છે અને તેમાં તંત્ર સજ્જ છે। એનડીઆરએફની 5 ટીમ કામગીરીમાં જોતરાઈ છે। આ સાથે જ એસડીઆરએફ તેમજ આર્મીની ટીમ પણ સેવામાં લાગી ગઈ છે। કુલ 6 ટીમ એસડીઆરએફની છે, તેમાં પણ તે કામે લાગેલી છે। વડોદરામાં સેનાની ટીમ પણ મદદ માટે આવી પહોંચી છે। વડોદરાની જે પ્રમાણેની કપરી સ્થિતિ જોવા મળી છે, બોટ મારફતે તેમજ હેલિકોપ્ટર મારફતે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તેમાં પણ આર્મીની વધુ 3 ટીમને વડોદરા મોકલવામાં આવી છે અને બચાવ કામગીરી સતત 24 કલાક ચાલુ છે। સેનાની કુલ 7 ટીમ બચાવ કામગીરીમાં જોડાઈ છે। વડોદરાની જ વાત કરીશું, જ્યાં ભારે વરસાદના કારણે વીજ પુરવઠો ઠપ થયો છે। 68 ફીડર અને 365 ટ્રાન્સફોર્મર બંધ કરવાનો વારો આવ્યો છે અને બંધ થઈ ગયા છે। ફીડર તેમજ ટ્રાન્સફોર્મરમાં પાણી જતા વીજ પુરવઠો બંધ કરવો પડ્યો છે। પાણી ઓછું થશે એટલે વીજ પુરવઠો ફરી કાર્યરત કરવામાં આવશે। ફરી પાછું જ્યારે વિશ્વામિત્રીનું પાણી શહેરમાં આવવા લાગ્યું ત્યારે સુરક્ષાના ભાગરૂપે જે વિસ્તારની અંદર ટ્રાન્સફોર્મર્સ છે અને જ્યાં અમારા ફીડર્સ છે, એ ફીડર જ્યાં વોટરમાં સબમર્જ થઈ ગયા છે તેવા ટોટલ 68 ફીડર્સ અને ટોટલ 365 ટ્રાન્સફોર્મર્સ આટલા અત્યારે ગઈકાલ સવારથી આપણે સુરક્ષાના ભાગરૂપે બંધ કરેલા છે। એટલે અત્યારે ઘણા બધા તરફથી અમને મેસેજીસ આવે છે કે અમારું ફીડર છે કે જે ટ્રાન્સફોર્મર્સ છે ત્યાં અમને ચાલુ કરી આપો, પણ ચાલુ કરવા જતાં કદાચ કોઈ સુરક્ષાના ઇસ્યુઝ થાય એ કારણથી આપણે ચાલુ નથી કરી શકતા, કારણ કે ઘણો બધો જે એ આખું ફીડર અને ટ્રાન્સફોર્મર્સ છે હજુ પણ પાણીમાં ગરકાવ છે અને પાણી સતત વધી રહ્યું છે। વડોદરામાં પાદરામાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિ કપરી છે। પાદરાના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી। વીરપુર, મેઢાદ, કોટવાડા તેમજ હુસેપુર સહિતના વિસ્તારોમાં બેટમાં ફેરવાયા હતા। ત્યાં ચૈતન્યસિંહ ઝાલા ધારાસભ્ય તેમણે મુલાકાત લીધી અને સ્થિતિનો તાગ મેળવ્યો તેમજ સ્થાનિકોની મદદે પણ આવ્યા તેના દ્રશ્યો જોઈ શકાય છે। પાદરા કરજણ રોડ પર ઘણા પાણી ફરી વળ્યા છે અને પાદરા તાલુકાના વીરપુર, મેળાદ, હુસેપુર, કોટવાડા ગામોમાં પણ પાણી ફરી વળ્યા છે। આ તમામ ગામોમાંથી જે જોખમકારક જગ્યાઓ હતી ત્યાંથી તમામ લોકોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવે છે। હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે। વહીવટીતંત્ર પણ હાલ સ્થળ પર મોજૂદ છે અને તમામ લોકો માટે ફૂડ પેકેટની વ્યવસ્થા પણ કરીને તમામ લોકો સુરક્ષિત રહે